हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। अपनी यूट्यूब चैनल पर मैथ्स, रीजनिंग और बीजा विषयों पर शामिल है। हाल में आपने मैथ्सનો अभ्यास रनिंग है, तो चालो मित्रों आपने मैथ्सના नवा टॉपिक विषयની चर्चा કરીશું। मैथ्सનો अभ्यास मित्रों आपनो रनिंग है ધોરણ 10 ચેપ્ટર 13 આંકડાશાસ્ત્ર સ્વાધ્યાય 13.1 એનો આજે આપણે ક્વેશ્ચન નંબર 5 જોઈશું। મધ્યક શોધો અને મધ્યક આપણે પદ વિચલનની રીતથી આપણે શોધીશું, બરોબર। તો ચાલો મિત્રો આ રીતના સંખ્યા આપેલી છે, આ રીતના સંખ્યા આપેલી છે। તો હવે જોઈએ આ વર્ગ છે, આ આવૃત્તિ છે, બરોબર। તો આવૃત્તિને આપણે એફઆઈ તરીકે ઓળખીશું। શું? એફઆઈ, બરાબર। તો હવે આપણે આવૃત્તિનો સૌપ્રથમ સરવાળો કરીશું। 5 5 ને 5 10 15 20 20નું 0 વધી 2, બરાબર। 3 4 5 6 7 8 9 10 10નું 0 વધી 1, તો 1 2 3 4, બરાબર। તો અહીંયા 400 સરવાળો થયો। તો હવે શું લખીશું? અહીંયા સિગ્મા એફઆઈ, બરાબર। સિગ્મા એફઆઈ બરાબર 400 થયો। ચાલો હવે ત્રીજા નંબરનું ખાનું છે, અને આપણે મધ્ય કિંમત લખીશું। મધ્ય કિંમતને આપણે એક્સઆઈ તરીકે ઓળખીએ છીએ। ચોથા નંબરનું ખાનું આપણે પદ વિચલનની રીતથી શોધીએ છીએ, એટલે યુઆઈ આવશે। શું આવશે? યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ। છેલ્લું ખાનું તો એફઆઈ યુઆઈ, બરાબર। ચાલો હવે આપણે મધ્ય કિંમત માટે શું કરીશું? તો આપણે વર્ગમાં જે સંખ્યા છે 50 પ્લસ 100, 50 પ્લસ 52, બરાબર। તો આ વર્ગની સંખ્યાનો આપણે બંને સંખ્યાનો સરવાળો કરીશું, ત્યારબાદ આપણે મધ્ય કિંમતમાં એની અડધી કિંમત મૂકીશું, બરાબર। તો ચાલો સરવાળો કરીએ। 50 પ્લસ 52 તો કેટલા થશે? જો મિત્રો આ રીતના 50 પ્લસ 52 તો 2 અને 10, બરાબર। તો 102 થયા। તો 102ના અડધા કેટલા થશે? તો આપણે ખ્યાલ છે 100ના અડધા 50 અને 2ના અડધા 1, તો 51 થશે, બરાબર। કેટલા? 51। એ જ રીતના 53 પ્લસ 55 કરીશું તો કેટલા થશે? 108। 108ના અડધા 8ના અડધા 4, એટલે 50 ને 4 કેટલા થશે? 54 થશે, બરાબર। તો જો મિત્રો હવે દરેક સંખ્યા આપણે ગણવાનું નહીં, આની અંદર કેટલા ઉમેરતા 54 થયા? તો જોઈએ 52 53 54 3 ઉમેરાય છે। તો અહીં દરેકમાં જુઓ 3 ઉમેરાય છે, એટલે આપણે 54માં 3 ઉમેરતા કેટલા થશે? એમ ના ફાવે તો અહીંયા જોઈ લેવાનો, આનો સરવાળો કરી લેવાનો। 56 પ્લસ 58 કેટલા થશે? તો 114, તો અહીંયા 57 થશે, બરાબર। 57 અને 59 પ્લસ 61 કરીશું તો 120, 120ના અડધા 60 થશે, 60 દુ 120, બરાબર। એ જ રીતના 62 પ્લસ 64 કરીશું તો 62 પ્લસ 64 કરીશું તો કેટલા થશે? 126, બરાબર। તો 126ના અડધા 26, એટલે 12 દુ 13 દુ 26 થશે, એટલે અહીંયા 63 થશે। કેટલા મિત્રો? 63। ચાલો હવે મધ્ય કિંમત શોધાઈ ગઈ છે। હવે આપણે યુઆઈના ખાના માટે આપણે શું કરીશું? સૌપ્રથમ અહીંયા જે મધ્ય કિંમત છે ત્યાં આપણે મધ્યમાં જે સંખ્યા છે ત્યાં આપણે એ ધારીશું। 1 2 3 4 5, તો આને આપણે વચ્ચે છે અને આપણે એ ધારીશું, બરાબર। તો ચાલો મિત્રો આને એ ધારીએ। એની સામે આપણે શું કરતા હતા? 0 મૂકીશું અને ઉપર માઇનસ આવશે, -1 -2, નીચે ધન 1 અને 2, બરાબર। ચાલો હવે એફઆઈ યુઆઈ, તો અહીંયા એફઆઈ અને યુઆઈ તો એનો આપણે ગુણાકાર કરવાનો છે એફઆઈ યુઆઈ મેળવવા માટે। તો એફઆઈ ગુણ્યા યુઆઈ 15 દુ 30, અહીંયા માઇનસ છે એટલે માઇનસ આવશે, બરાબર। 110 ગુણ્યા 1 તો -110, 135 ગુણ્યા 0
જીરોને ગમે એટલી મોટી સંખ્યા વડે ગુણીશું તો જવાબ 0 જ આવશે. 115 ગુણ્યા 1 તો 115 એકા 15 બરાબર. 25 દુ 50. ચાલો હવે આ ધન સંખ્યા અને ઋણ સંખ્યાનો આપણે સરવાળો કરીશું બરાબર. ચાલો 110 પ્લસ 130 તો 140 થશે, પણ કેવા માઇનસ. અહીંયા 50 115માં 50 ઉમેરતા કેટલા થશે? 165 થશે બરાબર. ચાલો હવે અહીંયા મોટી સંખ્યા ધન છે 165 માઇનસ 140 કરીશું બરાબર. ચાલો હવે 5 6માંથી 4 જાય તો 2 0 બરાબર. તો અહીં FIUI કેટલા થશે? સિગ્મા FIUI બરાબર કેટલા થશે? 25. મોટી સંખ્યા ધન હોવાથી જવાબ ધન આવશે બરાબર. તો આગળ ચાલીએ મિત્રો હવે આપણે. તો ચાલો મિત્રો આપણે પદ વિચલનનું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h બરાબર. h એટલે લંબાઈ. ચાલો એ કેટલા છે? હવે મિત્રો આ કોષ્ટકમાં જે સંખ્યા છે એ જોઈને લખવાનું છે. એ કેટલા છે? તો કે 57 બરાબર. પ્લસ FIUI કેટલા છે? 25. FIUI 25 અને FI કેટલા છે? તો 400 ગુણ્યા h લંબાઈ 50 થી 53, 53 થી 56. અહીંયા જો મિત્રો લંબાઈ જોવું હોય તો આ રીતના જોઈ લેવી. 50 થી 53 3 છે બરાબર. 53 થી 56 તો અહીં 3 ની લંબાઈ જોવા મળે છે બરાબર. 3 નું અંતર એટલે અહીંયા h બરાબર 3 લખીશું. ચાલો હવે દાખલો ગણીશું. 57 પ્લસ હવે અહીંયા ભાગ ઉડે એવા નહીં તો શું કરીશું? 25 ગુણ્યા 3 કરી દઈશું બરાબર. 25 તરી 75 નીચે 400. હવે આપણે 75 ને 400 વડે ભાગાકાર કરીશું. 75 400 બરાબર. તો ચાલો મિત્રો આપણને 400ના ઘડિયામાં 75 ના આવે તો ભાગ ના ચાલે એનો આપણે શું કરીશું? 0 મૂકીશું અને અહીંયા 0 મૂકીએ એનો પોઈન્ટ બરાબર. ચાલો 400 એકા 400 બરાબર. ચાલો હવે આ 0 5 7માંથી 4 જાય તો કેટલા રહેશે? 3 બરાબર. હવે જો અહીંયા શું કરીશું? 350 એ નાની સંખ્યા છે તો એક 0 લઈશું. 4ના ઘડિયામાં 35ની આસપાસની સંખ્યા કઈ છે? તો 4 ચોક 16, 8 ચોક 32 થશે. કેટલા થશે? 8 ચોક 32 એટલે 3200 થશે બરાબર. 408 3200 થશે. તો અહીંયા 0 0 5માંથી 2 જાય તો 3 બરાબર. હવે આ અહીંયા 300 છે, અહીંયા 400 તો અહીંયા આપણે 0 લઈશું. તો 30ની આસપાસની સંખ્યા કઈ છે? 4ના ઘડિયામાં બોલીએ 7 ચોક 28 એટલે 2800 થશે. આ 0 10 બરાબર. જો મિત્રો આપણે પોઈન્ટ પછી 3 અંક સુધી જ આપણે ભાગાકાર કરવાનો છે બરાબર. અને અહીં જો ત્રીજો અંક 5 થી 9 સુધી મોટી સંખ્યા હોય તો આપણે અહીંયા કટ કરીને અહીંયા 1 ઉમેરી દઈશું એટલે 9 થઈ જશે 19 બરાબર. અને આને કટ કરી દઈશું. અને જો 1 થી 4 સુધી સંખ્યા હોય તો તેની તે સંખ્યા રહેવા દેવી બરાબર. તો ચાલો આગળ વધીએ. 57 પ્લસ 0.19 બરાબર. ચાલો હવે આનો સરવાળો કરીશું. સરવાળો કઈ રીતના કરીશું? તો 57 0.19 બરાબર. અહીંયા પોઈન્ટ નહીં તો 2 0 કરી દઈશું પોઈન્ટ મૂકીને. પ્લસ 9 19 7 અને 5 બરાબર. તો x બાર બરાબર 57.19 થશે બરાબર. આ આપનો જવાબ મિત્રો.
ચલો મિત્રો, ઉદાહરણ નંબર દાખલા નંબર 6 જોઈશું. સંખ્યા આ રીતના આપેલી છે, મધ્યક શોધવાનો છે પદ વિચલનની રીતથી, બરાબર. તો સૌપ્રથમ આવૃત્તિને આપણે એફઆઈ તરીકે ઓળખીશું. તો હવે આપણે આવૃત્તિનો સરવાળો કરીશું, બરાબર. સરવાળો એટલે સિગ્મા એફઆઈ બરાબર, હવે સરવાળો 5 ને 4 9, 9 10 11 12 13 14 15, 15 નો 5 વધી 1 એટલે અહીંયા મિત્રો 25 થશે, બરાબર. હવે વચ્ચેનું ખાનું શું છે? તો આવૃત્તિની બાજુમાં મધ્ય કિંમત આવશે. મધ્ય કિંમતને આપણે એક્સઆઈ તરીકે ઓળખીશું. અને ચોથા નંબરનું ખાનું તો યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ, અને છેલ્લું ખાનું એફઆઈ યુઆઈ. ચાલો હવે શું કરીશું? મધ્ય કિંમત માટે તો વર્ગમાં બે સંખ્યાઓ છે, 100 + 100 ને 150, બરાબર. આ બંને સંખ્યાનો આપણે સરવાળો કરીશું, અને આ જે સરવાળો થશે બંને સંખ્યાનો, એની અડધી કિંમત આપણે મધ્ય કિંમતમાં મૂકવાની છે, બરાબર. તો ચાલો આપણે સરવાળો કરીશું 100 + 150, બરાબર. આ રીતના 150 + 100 બરાબર. તો 0 5 અને 2 તો કેટલા થશે? 250. હવે 250ના અડધા તો કેટલા થશે? 125. મધ્ય કિંમતમાં આપણે અડધી કિંમત મૂકવાની છે 125. તો એ જ રીતના અહીંયા કરવાનું છે. 150 + 200 તો કેટલા થશે? 350. હવે 350ના અડધા કેટલા થશે? તો કે 175, બરાબર. જો મિત્રો, હવે આ બે સંખ્યા ગણ્યા પછી આપણે અહીંયા ખ્યાલ રાખવાનો છે કે 125માં કેટલા ઉમેરતા 175 થયા? તો 50. તો હવે આપણે આ બધી ગણતરી કરવા કરતાં અહીંયા આપણે ડાયરેક્ટ મૂકી દેવું, બરાબર. 175માં 50 કરતાં કેટલા થશે? તો 225, બરાબર. 225માં 50 ઉમેરતા કેટલા થશે? તો 275 થશે. કેટલા? 275, બરાબર. એ જ રીતના અહીંયા 350, અહીંયા હવે 50 ઉમેરતા 275માં 50 ઉમેરતા કેટલા થશે? તો 325, બરાબર. તો ચાલો મિત્રો, આપણે મધ્ય કિંમત માટે આપણે શું કરીશું? તો વર્ગમાં જે નંબર આપ્યા છે 100 ને 150, બરાબર. આ બંને સંખ્યાનો આપણે શું કરીશું? સરવાળો કરીશું. અને જે સંખ્યાનો સરવાળો કુલ થશે એના અડધા આપણે મધ્ય કિંમતમાં મૂકીશું. તો 100 + 150 કરીશું. આ રીતના મિત્રો 150 + 100 બરાબર. તો કેટલો થશે કુલ સરવાળો? 150. 250, બરાબર. 250ના અડધા કેટલા થશે? 200ના 100, 50ના 25 તો 125 થશે. કેટલા? 125, બરાબર. એ જ રીતના અહીંયા 150 + 200 એટલે 350 થશે. હવે 350ના અડધા કેટલા થશે? 300ના અડધા 150 અને 50ના અડધા 25 એટલે 175 થશે, બરાબર. એ જ રીતના અહીંયા 200 + 250 450ના અડધા 400ના અડધા 200, 50ના અડધા 25 225 થશે, બરાબર. એ જ રીતના 250 + 300 એટલે 550, 500ના અડધા 250 અને 50ના અડધા 25 એટલે 275 થશે. અહીંયા જો 300 + 350 650માંથી અડધા કરીશું તો કેટલા થશે? તો 600ના અડધા 300 અને 50ના અડધા 25 એટલે 325, બરાબર. ચાલો હવે આપણે યુઆઈ શોધવા માટે શું કરીશું? તો અહીંયા કેટલા ખાના છે? 1 2 3 4 5. 5માંથી આપણે મધ્યમાંથી એ ધારીશું. શું કહીશું? અહીંયા મધ્ય 225 એ મધ્ય છે, ત્યાં આપણે એ ધારીએ. એ ધારીશું, એની સામે આપણે 0 મૂકીશું. ઉપરની સંખ્યા બધી માઇનસ હશે, બરાબર, અને નીચેની સંખ્યા ધન હશે. ચલો હવે આપણે એફઆઈ યુઆઈ શોધવાનો છે. તો એફઆઈ યુઆઈ ક્યાં છે? અહીંયા એફઆઈ અને આ યુઆઈ છે, તો એનો આપણે ગુણાકાર કરીશું. એફઆઈ યુઆઈનો ગુણાકાર 4 × 2
8 પણ કેવા અહીંયા માઇનસ હોવાથી માઇનસ, બરાબર. 5 એકા 5 માઇનસ 12 ગુણ્યા 0 તો 0 જ આવશે, બરાબર. 2 એકા 2, 2 દુ 4. ચાલો હવે આ ધન અને આ ઋણ સંખ્યાનો સરવાળો કરીશું. 8 ને 5 માઇનસ 13, બરાબર. હવે અહીંયા 6, અહીંયા મોટી સંખ્યા માઇનસ છે, 13 માઇનસ 6. તો હવે આપણને 13 માંથી 6 બાદ કરીશું તો -7 આવશે. કેટલા? -7. તો અહીં સિગ્મા FI UI બરાબર -7 જવાબ આવશે. તો ચાલો આપણે મિત્રો પદ વિચલનનું સૂત્ર મૂકીશું. x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા h, બરાબર. ચાલો જોઈને લખવાનું છે. હવે એ કેટલા છે તો 225 પ્લસ સિગ્મા FI UI તો -7 છે છેદમાં FI તો 25. FI કેટલો છે તો 25 ગુણ્યા h લંબાઈ. ચાલો 100 થી 150 અહીંયા જોઈ લો. લંબાઈ જોવા માટે 100 થી 150 એટલે અહીંયા 50નો ગાળો છે. 150 થી 200 એટલે અહીંયા આપણે 50. h લંબાઈ કેટલી છે 50. ચલો મિત્રો અહીંયા પ્લસ છે, અહીંયા ગુણાકાર છે. અહીંયા પ્લસ કે માઇનસ હોય તો અહીંયા આપણે ડાયરેક્ટ ઉડાડી શકતા નથી. અહીંયા ગુણાકાર છે તો ઉડે તો ઉડાડી જઈએ. 25 દુ 50, બરાબર. તો હવે 225 પ્લસ માઇનસ શું થઈ જશે? માઇનસ થઈ જશે. 7 દુ 14, બરાબર. ચાલો હવે એનો આપનો 225 માંથી -14 બાદ કરીશું તો 5 માંથી 4 જશે તો 1, 2 માંથી 1, 211. x બાર બરાબર 211 જવાબ આવી ગયો. આ આપનો ફાઇનલ આન્સર, બરાબર છે ને મિત્રો? એકદમ સહેલો. તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 7 જોઈશું. મધ્યક શોધીએ. આપણે પદ વિચલનની રીતથી શોધીશું, બરાબર. તો ચાલો સંખ્યા રીતના આપેલી જ હોય છે મિત્રો, બરાબર. સૌપ્રથમ જોઈશું આવૃત્તિને આપણે FI તરીકે ઓળખીએ, બરાબર. આવૃત્તિનો સરવાળો કરી લઈશું. સિગ્મા FI બરાબર સરવાળો કરીશું. 9 દુ 18, 18 ને 2 20, 20 ને 4 24, 24 ને 4 28 ને 30. તો આવૃત્તિનો સરવાળો કેટલો? 30 થયો, બરાબર. સિગ્મા FI એને શું કહીશું? સિગ્મા FI. ચાલો ત્રીજા નંબરનું ખાનું હંમેશા મધ્ય કિંમત હશે, બરાબર. મધ્ય કિંમત. આપણે મધ્ય કિંમતને XI તરીકે ઓળખીએ છીએ અને આપણે પદ વિચલનની રીતથી દાખલો ગણવાનો છે એટલે આપણે UI શોધીશું. UI બરાબર XI માઇનસ a છેદમાં h. છેલ્લા નંબરનું ખાનું FI UI હશે, બરાબર. ચાલો હવે આપણે મધ્ય કિંમત શોધીશું. મધ્ય કિંમત શોધવા માટે આપણે શું કરીએ છીએ તો કે વર્ગમાં જે સંખ્યાઓ છે એ બંને સંખ્યાનો કુલ સરવાળો કરીને એમાંથી અડધી સંખ્યા આપણે મધ્ય કિંમતમાં મૂકીએ છીએ. જેમ કે ચલો 0.004 છે, બરાબર. તો અહીંયા આપણે શું લખીશું તો 4ના અડધા એટલે કે 0.02 લખીશું, બરાબર. એ જ રીતના અહીંયા 0.04 પ્લસ 0.08 તો હવે 8 ને 4 કેટલા થશે તો 12. 12ના અડધા આપણે ખબર જ છે 6 દુ 12 એટલે 6 થશે, બરાબર. એ જ રીતના અહીંયા 8 ને 12 કેટલા થશે તો 20. 20ના અડધા 10, 0.10, બરાબર. હવે 12 ને 16 તો 28 થશે મિત્રો, બરાબર. તો 28ના અડધા 14. દરેકમાં 4 ઉમેરાતા જાય છે, બરાબર મિત્રો. 2માં 4 ઉમેરતા 6 થયા, 6માં 4 ઉમેરતા 10 થયા, 10માં 4 ઉમેરતા 14. તો 14માં 4 ઉમેરતા અહીંયા આપણે હવે સરવાળો ના કરીએ તો 4 ઉમેરી દઈશું. 14માં 4 ઉમેરતા 18, બરાબર. 18માં 4 ઉમેરતા તો 22. આ રીતના પણ થઈ શકે, બરાબર મિત્રો. ચાલો હવે મધ્ય કિંમત
કમ્પ્લીટ થઈ ગઈ। હવે આની અંદરથી આપણે યુઆઈ શોધવા માટે અહીંથી કોઈ પણ એકને આપણે એ ધારીશું। તો અહીંયા કુલ 100 સંખ્યા છે, 1 2 3 4 5 6। તો સૌથી આપણે એ ક્યાં શોધીશું? તો જેમ બને એમ ઉપરની સંખ્યા શોધીશું, બરાબર। આ એ 10 ને એ રાખીશું, બરાબર। તો એ હોય ત્યાં આપણે 0 મૂકીશું, ઉપર -1 -2, નીચે ધન સંખ્યા આવશે 1 2 અને 3, બરાબર। ચાલો હવે આપણે શું કરીશું? એફઆઈ યુઆઈ શોધવા માટે તો એફઆઈ અને યુઆઈનો આપણે ગુણાકાર કરીશું। 4 દુ 8 તો -8, કેમ કે અહીંયા માઇનસ હોવાથી, બરાબર। 9 એકા 9 -9, 9 ગુણ્યા 0, 0 ને ગમે એટલી સંખ્યા વડે ગુણો તો જવાબ 0 જ આવશે, બરાબર। 2 એકા 2, 4 દુ 8, 3 દુ 6, બરાબર। ચાલો અલગ અલગ સરવાળો, ઋણનો અને ધનનો અલગ અલગ સરવાળો કરી દઈએ। 8 દુ 16 ને 17, બરાબર। તો અહીંયા -17 જવાબ આવશે। અહીંયા 8 ને 6 14, 15 16, તો અહીંયા 16 જવાબ આવે છે। મોટી સંખ્યા -17 માંથી 16 બાદ કરીશું તો ઋણ 1 જવાબ આવશે મિત્રો। કેટલા? ઋણ 1, કેમ કે મોટી સંખ્યા ઋણ હોવાથી। તો ચાલો હવે આપણે પદ વિચલનની રીતથી દાખલો ગણીશું। સૂત્ર છે પદ વિચલનનું, x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h, બરાબર। હવે બરાબરની નીચે બરાબર, હવે જોઈને લખવાનું છે। એ કેટલા છે? તો 0.10 પ્લસ એફઆઈ યુઆઈ કેટલા છે? તો -1, નીચે એફઆઈ કેટલા છે? તો 30 ગુણ્યા h એટલે લંબાઈ કેટલી છે? 4, અહીંયા જોઈ લો 0 થી 4, 4 થી 8 એટલે 4ની લંબાઈ છે મિત્રો, બરાબર। લંબાઈ કેટલી છે મિત્રો? તો 0.04ની છે, બરાબર। ચાલો હવે અહીંયા ગુણાકાર છે, અહીંયા પ્લસ છે। જો ઉડાડવું હોય તો અહીંયા પ્લસ કાં તો માઇનસ હોવાથી અહીંયા આપણે ઉડાડી શકતા નથી। અહીંયા ગુણાકાર છે તો ઉડતા હોય તો ઉડાડી શકીએ, પરંતુ અહીંયા ઉડશે નહીં। તો આગળ ચાલીએ। 0.10 પ્લસ -1 અને 30। જો મિત્રો અહીંયા પ્લસ માઇનસ થઈ જશે, બરાબર। એટલે 1 અને 30 ગુણ્યા અહીંયા 0.04, અહીંયા 2 પોઈન્ટ નીચે ઉતારીશું, પોઈન્ટ નીકાળીશું તો નીચે કેટલા આવશે? 4, બરાબર। તો અહીંયા 100 આવશે, બરાબર। 2 પોઈન્ટ નીકાળી દઈએ, પોઈન્ટ નીકાળીએ તો નીચે 100 આવશે। હવે અહીંયા જો 0.10, હવે આનો ગુણાકાર 4 એકા 4 કરી દઈએ, નીચે ગુણાકાર 100 ગુણ્યા 30 બરાબર 3000। તો ચાલો મિત્રો આપણે હવે આનો ભાગાકાર કરીશું, બરાબર। જો ભાગાકાર કઈ રીતના કરીશું? તો 4ને આપણે 3000 વડે ભાગવાનું છે। તો 3000 મોટી સંખ્યા, 4 એ બહુ નાની સંખ્યા છે। તો હવે ભાગ ના ચાલે એનો આપણે 0 લઈશું, બરાબર। અને એક 0 મૂકીશું, એનો પોઈન્ટ, બીજો એક 0 મૂકીશું, બરાબર। અને બીજો એક 0 મૂકીશું તો 4000 થયા, બરાબર। હવે 3000 એકા 3000, 4000માંથી 3000 બાદ કરીએ તો 1000। જો મિત્રો પોઈન્ટ પછી આપણે 3 સંખ્યા સુધી જ આપણે ભાગાકાર કરવાનો હોય છે, બરાબર। તો અહીંયા x બાર બરાબર 0.10 માઇનસ 0.001, આને હવે આપણે બાદબાકી કરીશું, બરાબર। તો આને બાદબાકી કરવા માટે આપણે શું કરીશું? અહીંયા સૌપ્રથમ 0.10 કરીશું, અહીંયા 0.001, બરાબર। અહીંયા 0 કરી દઈશું, બરાબર। તો હવે માઇનસ 0માંથી 1 ના જાય તો આગળ આપણે 0 કટ થશે, અહીંયા આપણે કટ કરીને અહીંયા 0, અહીંયા 9 અને અહીંયા 10, 10માંથી 1 જાય તો 9, ઉપરથી 9 ઉતાર્યા, બરાબર।
તો જો મિત્રો જવાબ કેટલો આવશે, x બાર બરાબર 0.099 એ આપણનો આન્સર, ફાઇનલ આન્સર છે. તો ચાલો મિત્રો, આપણને સ્વાધ્યાય 13.1ના 7મા દાખલા સુધી અહીંયા આપણે રાખીએ છીએ. આગળ હવે નેક્સ્ટ ભાગમાં 8 અને 9 ભાગ જોઈશું. અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક અને શેર કરજો, તેમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો. થેન્ક યુ.